સાબરમતી સાબરમતી આવ્યા છે સાબરમતી બપોરે આવ્યા છે હમણાં પ્રતિનિધિ રૂપે આજે એમના ગ્રુપનો કોઈ નાટક છે બપોરે આવી જવાના છે સાબરમતીએ પણ આ વર્ષથી ખૂબ સુંદર રીતે સાબરમતીથી વિહાર કોબા ગાંધીનગર વગેરે જગ્યાએ ચાલુ કર્યા છે લગભગ 50 થી વધારે યુવાનો છે રિપોર્ટ બોલશે ત્યારે ખબર પડશે એમની પણ પૂરી અનુમોદના આ વખતના આવા 10 થી 15 યુવાનો ગ્રુપો સ્થપાયા છે એવી રીતના મહારાષ્ટ્રમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજના શિષ્ય મુનિશ્રી પુણ્યરક્ષિત વિજયજીએ પુનાથી છેક ધારવાડ સુધી 25 વિહાર સેવા ગ્રુપની સ્થાપના કરી છે એ ગ્રુપોએ ત્યાંથી અહીંયા આવવું જરા કઠિન હોય છે છતાં પણ આપણે નામ લઈ એમની અનુમોદના કરીએ અને જો કોઈ આવી ગયા હોય તો ઊભા થઈ જજો સંઘ પ્રદેશ એટલે કેન્દ્ર શાસિત રાજ્યોમાં આપણા 3 ગ્રુપ સ્થપાયા છે સેલવાસા નરોલી અને દાદરા નગર હવેલી કહીએ છીએ ને એ સેલવાસા નરોલી અને દાદરા કર્ણાટકની અંદર એમણે 4 ગ્રુપ સ્થાપ્યા વિજાપુર જમખંડી બેલગામ અને નિપ્પાણ આ 4 કર્ણાટકની અંદર આવેલા છે ત્યાં પણ વિહાર સેવા ગ્રુપના યુવાનો થઈ ગયા અને તેઓ પણ વિહાર કરાવે છે અને મહારાષ્ટ્રની અંદર જે કર્યા છે એના નામ સાંભળો મસૂર કોરેગાંવ કરાડ આરબ મીરજ સતારા કોલ્હાપુર કુરુંદવાડ કાગલ મુરગુડના આવ્યા છે ઉઠાય આ ગામમાં હું જઈને આવ્યો 20 ઘરનું ગામ છે ખાલી 20 ઘર અને પ્રવચન કીધી 12 છે ઓન્લી 12 आता मराठी बोला ना तुम्ही गुजराती कसे ओनली 12 घर અને 12 ઘરની વચ્ચે અફલાતુન દેરાસર કાચનું દેરાસર તમે કોલ્હાપુર સુધી જો જાઓ તો મુરગુડ જઈ આવજો ત્યાંથી બહુ દૂર નથી 40 થી 50 કિલોમીટર થાય આ બાપ દીકરા છે એમના પિતાજી પણ આ ઉંમરે જવાન જેવા છે અને આ બાપ દીકરાને આખું ગામ ભેગું મળી આખા ગામની અંદર પ્રવચન માટે એટલી બધી જાહેરાત કરે મારા પ્રવચનમાં 200 જણ 12 ઘરમાં કેટલા 200 એટલે એક ઘરમાં તમે એવું એવરેજ નહીં કાઢતા 12 ઘરમાં 200 ની સભા કરે એના પછી મને સ્કૂલની અંદર લઈ ગયા 500 છોકરાઓની વચ્ચે આ મા બાપનું પ્રવચન એમણે કરાવ્યું એટલાથી મને સંતોષ ન થયો મને કોલેજમાં લઈ ગયા કેટલી દેવ તી કોલેજનું નામ કાય નિપ્પાણી જાતાના મધ્યે તે દેવચંદ કોલેજ આ દેવચંદ કોલેજમાં પણ મારું પ્રવચન કરાવ્યું 500 હજારોની વચ્ચે આ ભાગ્યશાળીએ મહેનત કરીને પ્રવચન કરાવ્યું પણ ત્યારે વિહાર સેવા ગ્રુપ હજી તૈયાર નતા થયા આ 10 વર્ષ પહેલાની વાત કરું છું અને અત્યારે હવે આ લાગણીના કારણે એ લોકો પણ વિહાર સેવામાં જોડાઈ ગયા ખૂબ ખૂબ ધન્યવાદ કાકારી લોણંદ ભવાનીનગર જયસિંહપુર સાંગલી પલુસ અને ઈચલકરંજીમાં પણ 3 છે માલબાગ ગુજરીપેટ અને બોરા માર્કેટ આમ 25 થી વધારે વિહાર સેવા ગ્રુપ આ મહાત્માની પ્રેરણાથી સ્થપાયા છે મહાત્માને પણ ધન્યવાદ અને આ ગ્રુપોને પણ ખૂબ ખૂબ હવે જે પેટલાદની પાસે સુણાવમાં પણ એક વિહાર સેવા ગ્રુપનો મેં સ્થાપના કરી છે પેટલાદ દ્વારા સરસ સુનામ તમે આવ્યા છો હા સરસ કેટલા ઘર તમારા ગામમાં જૈનના 2 ઘર છે જૈનના 2 ઘર અને 2 ઘરમાંથી 2 જણા હાજર અમે નાના હતા ખંભાત તરફ વિહારો કરતા ત્યારે અહીંથી બધેથી અમે વિહાર કરતા આ સુનાવ આ નાગ અમે નથી ગયા પણ અમારા પેટલાદના યુવાનો ક્યાં બેઠા છે પેટલાદ સરસ એમને બાજુમાં લઈને જ બેઠા છે એમ ને આ ભીડમાં કઈ ખોવાઈ ન જવાનું પહેલી વખત આવ્યા છે અને આ સુનાવને આપણે એવા આશીર્વાદ આપીએ કે હવે લાઈફ ટાઈમ માટે જૈનેતરોને પણ તમે જોડી અને તમારા ગ્રુપને મજબૂત કરજો અને સેવામાં જોડજો કોઈ નવા ગ્રુપો ચાલુ થઈ ગયા હોય ને અહીંથી નામ ન લેવાયા હોય એવા કોઈ ગ્રુપ ખરા જેને આ જ વર્ષે ગયા સંમેલન પછી ચાલુ થયા હોય જલ્દી અંધેરી ઉભા
હલો અનુમોદિતા 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 છતાં 19 મેમ્બર વિહાર સેવા ગ્રુપમાં છે. બાકીના બધા જઈને કરો છે અને મહાત્માઓની સુંદર સેવા કરી રહ્યા છે. ગુજરાત ધારે તો ગુજરાતના અનેક ગામો ધારે તો આજે પણ જઈને તરોને આ સેવામાં જોડી શકે એમ છે અને એના દ્વારા આપણા સંબંધો પણ બહુ સારા બનશે. ચાલો અંધેરી સોના અભ્યર્થે આવો તમે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજે કેવુરભાઈ મારી સાથે છે. એકચ્યુઅલી હું એમની સાથે છું એવું કહી શકાય. એક ભૂત પટેલ છે અને વાહ પોતે જન્મે જૈન નથી બાજુવાળા ભાઈ કેયુરભાઈ પટેલ છે અને આપણો જૈન એમ કે છે કે હું એની સાથે આવ્યો છું. એના ભાવ કેવા ઊંચા हर करम अपना करेंगे ऐसा सन तेरे दिल दिया है चाह देंगे ऐसा सन तेरे. હવે કઈ કેવું છે? મુંબઈ પાર્લા ઇરલા અંધેરીની અંદર પાર્લામાં તો આપણું એક ગ્રુપ ચાલુ છે. હવે અંધેરીમાં સોના ઉદ્યોગનો વિભાગ છે ઈસ્ટની અંદર અને ઈસ્ટના બે ભાગ્યશાળીઓ ત્યાં એક ગ્રુપ બનાવી અને સાધુ સાધ્વીજીને લેવા મૂકવાની સુંદર વ્યવસ્થા કરી છે આ વર્ષથી. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો, હવે કોઈ બાકી નહીં. જૂના પૂરા નવાને આપણે ઊભા કરી દેવાના નહીં. આ હવે જે સ્થાપના કરવાની જે સ્ટાર્ટ કરવાના છે જે પણ નવા ગ્રુપોની સ્થાપના કરવાની છે એના બધા ભાગ્યશાળી ઊભા થઈ જાય અને કેપ્ટન ખાસ આગળ વધારે સાહેબના આશીર્વાદ લેવા માટે. જામનગર, અંજાર, ભુજ, ગાંધીધામ, ખેડા, ધોરાજી, ઉમરેઠા, સાબરમતી, સુણાવ, અંધેરી ખાસ બધા ભાગ્યશાળી એક સાથે ઊભા થઈ જજો. જેવો હવેથી નવા વિહાર સેવા ગ્રુપ સ્ટાર્ટ થાય છે સુણાવ અંધેરી અંજાર બધા ઊભા થઈ જાઓ. અંજાર, ભુજ, ખેડા, ધોરાજી, ધોરાજી ઉપલેટા ઉમરેઠા, ગાંધીધામ. ચાલો બધા મનમાં 3 નૌકા. શાસનદેવને એવી પ્રાર્થના કરીએ કે ચાલુ થયેલું આ વિહાર સેવા ગ્રુપ હવે લાઈફ ટાઈમ માટે ચાલુ રહે અને વધુને વધુ સાધુ અને સાધ્વીજીની સેવા કરવા દ્વારા એમની આપત્તિઓને દૂર કરનારા બને. તમે બધા જેવી રીતના કરો છો એ જ રીતના એમને પણ ફળ મળે અને તેઓ આગળ વધે એવા ભાવ સાથે બધા બોલજો ઓમ નમો જીનાણા ઓમ નમો જીનાણા સરનાણા ધર્મની સાક્ષીએ ચતુર્વિધ સંઘની સાક્ષીએ અમે આજથી નિર્ણય કરીએ છીએ શેષકાળ દરમિયાન બિહારમાં
જતા આવતા સાધુ સાધ્વીજી ભગવંતોને એક સ્ટેશનથી બીજે સ્ટેશન નિર્વિઘ્ને પહોંચાડશું. એ શાસનદેવ તમે અમને સહાય કરજો, સહાય કરજો, સહાય કરજો. હે ગુરુદેવ આશીર્વાદ વરસાવજો, આશીર્વાદ વરસાવજો, આશીર્વાદ વરસાવજો. બેસો. આજથી તમે પ્રતિજ્ઞાબદ્ધ થયા છો. હવેથી તમારી જવાબદારી વધી જાય છે અને આજના દિવસે સોનામાં સુગંધ ભળે એક એવા સરસ મજાના ન્યૂઝ તમારી સામે મૂકું છું. જેટલી શાંતિ રાખશો એટલું મારે વધારે ખેંચવું નહીં પડે. વગર માઇકે અમારે બોલવાનું છે. તમે બધા ભેગા મળીને મારા કાન સુધી અવાજ નથી પહોંચતો. મારે એકલા 1000 ઉપરને કાન સુધી અવાજ પહોંચાડવાનો છે. પિનડ્રોપ સાહેબ, આજના દિવસે એક સરસ મજાના ન્યૂઝ તમારી સામે મુકાય છે. અમદાવાદમાં આવ્યા પછી, વિહાર સેવા ગ્રુપની સ્થાપના થયા પછી અવારનવાર શિબિરોમાં હું વિહાર સેવા ગ્રુપની શું તાકાત છે, એનાથી શું લાભ છે, એની વાતો કરું. એ સાંભળ્યા પછી આપણા જૈન સંઘની શ્રાવિકા બહેનો અમને આવીને કહે કે મારા સાહેબ અમારા માટે શું, અમારે કોઈ યોગદાન નહીં આપવાનું, અમારે કોઈ ભોગ નહીં આપવાનો. મેં કીધું બરાબર છે, પણ તમારા માટે જોખમ છે. કારણ કે અમારે સાધ્વીજીઓને સંભાળવા જોખમ છે. એમાં તમને પણ અમે વિહાર સેવા ગ્રુપમાં જોડી દઈએ